જવાના છે નહીં મમ્મી? મમ્મી તો હેઠતી હેઠતી ક્યાંથી આટલા આવી દીધી. હા બીજી લોકો આવી પણ આ તો મકાનો ભાવ કેટલો હોય ઘેર મમ્મી બે ઘેર જઈએ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6. વ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ. તો જો હજુ સંગીતા ભાભીને તો દાંતણ લઈને ફરે છે વહેલા વહેલા. ગુડ મોર્નિંગ. તો જો સંગીતા ભાભીને દાંતણ કરે છે. બા અને પપ્પાને તો તૈયાર થઈ ગયો જઈ રહ્યો છે અત્યારે લોકાચા. તો જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો બા તો તૈયાર થઈ ગયા છે વહેલા વહેલા. પપ્પા તૈયાર થઈ ગયા છે. પપ્પા અને બા મમ્મીને જવાનું હતું પણ મમ્મીને રહ્યું છે કેન્સર. તો પપ્પા કમ્પ્લીટ થઈ ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો પપ્પા તૈયાર થઈ ગયા છે. મમ્મીને તો કેન્સર લઈ જવાનું હતું પણ હવે તો જો પ્રકાશ એમ કીધું છે મેં શું કીધું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ગાલી દીધું ફેશ્યુ પેલી તિજોરી નહીં શું? તો ચલો એ તો મુદ્દાઈ છે પપ્પાને વહેલા વહેલા ચડતો જ નહીં. પેલી તિજોરી જો તો જો સંગીતા ભાભી તો તપેલો લઈને ફરે જાય છે. શું બનાવવાનું? હા દાળ ઢોકળી. અમશે બનાવજો ખબર મસ્ત બનાવજો. તો જો સંગીતા ભાભી દાળ ઢોકળી બનાવશે. આપણે જઈએ છીએ પાછા ખેતરમાં કારણ કે ખેતરમાં ચાલી રહ્યું છે કોમકાજ આપણે. ખેતરમાં જઈએ તો ચલો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં. તો જો બાજરી લણવા માટે આવી જાય છીએ. તો મમ્મી અને તેજલ બે જણા બાજરી લણ ઊભી બાજરી લણવાઈ શકાય કારણ કે વાઢીને તો છે ને આપણને વરસાદ આમ લેવા લેવી છે નહીં. જોવાનું હોય તો જો ભૂંડોએ તો હાથ તાળ વાળી નાખી બાજરીને દે જો. તે મમ્મીને તો ઊભી બાજરી લણ જો. મમ્મી કેટલી લણી? 2-3 આમ ચેટલો બાકી થોડો ભાગેલું તો લણવાનું નહીં. તો ગાય બાજરીનું છે ને ઘણું બધું નુકસાન આવી ગયું આ વખત તો. આ વખત તો બાજરી વાવી જ નહીં. હા એના કરતા ઝાર વાબી હારી. સાચી વાત છે ઝાર વાબી હારી. ઝાર વાવી હોય ને તો ઢોરણ તો થાય કે વહેલી. તો જો આ સાઈડ મમ્મી લણો છે અને આ સાઈડ જો તેજલ વાબી હે. જલ્દી કરજો. તો જો એ સાઈડ તો તેજલ ભાભી લેવાનું છે. આપણે આવી જઈએ છીએ દાંતે લઈ. પ્રકાશ એકલો જ નહીં આવે આપણે તો આવી જાય છીએ. તો ચલો ઊભી ઊભી બાજરી લણી નાખીએ એટલે જે 2-3 કોથળા છે ને ગાય ખર્ચો તો પૂરો કરવો પડશે કારણ કે બાજરીની થેલી લાયા, ખાતર લાયા, પોણી વાળ્યું, આપણી મજૂરી બધી મજૂરી તો કાઢવી પડે ને. અને કે બાજરી વાવી શું ભાડીએ આપણે બાજરીને. તો ચલો આપણે ફટોફટ મમ્મી અને હંગાતે લણીએ. જેટલું લણાય એટલું લણીએ. અને એક બાજુ વરસાદે આવી જાય છે અમુક ટાઈમ ઝાપટો. તો જેટલું લણાય એટલું લણીએ પછી જઈએ ઘેર. બપોર પછી આવશું અને મમ્મી નહીં પપ્પા અને બા 2 જણા જશું લોકાચા સરગાસે. તો ચલો પપ્પાને તો જશે આપણે તો આપણું કામ કરીએ. તો ચલો અને જો વરસાદ તો જો અંદાજ દીધો છે ને કંઈક 4 કોર જો વાતાવરણ તો આખું કેવું લાગે તો જો. તો ચલો આપણે તો આપણું કામ કરીએ ફટોફટ. ચલો તો જો મમ્મી તો બાજરી લણતા સાર બોધવા માટે હતી નહીં મમ્મી? અને હું એ કાંઈ લણતો છે ને જો વાઈટ નાખી. મમ્મી બોધે છે ને આપણે લણી દીધું. હા ઢોરણ તો નાખવું જ પડે તને. તો જો મમ્મી તો સાર બોધે છે. તેજલ ભાભી તો ઘેર જાય તો મહેમાન આવે છે એટલે અને મેં મમ્મીને 2 સાર વાટે. મમ્મી લણતા આવીને બોધે છે. તો ચલો મમ્મી બાર બોધવી એટલે આપણે લઈને જઈએ ઘેર. તાર નહીં પણ ઘેર મેં હા ઉપાડતા આવે 2 નહીં કે જો ગાય આટલો બાજરીઓ લણ્યો એટલે આટલો ને બીજો થોડો હશે એટલો. હા સીઓ આવ્યો કે પેલા અંદર 2 ઢમ ભરાઈ લેતા ખાલી નહીં. આટલો બાજરીઓ લણીએ થોડી વળી એટલી કરે એટલી થાય. તો ચલો આપણે તો બાર ઉપાડીને જઈએ છીએ ઘેર નાખવા ગયા હતા. ઘેર નાખીને આવી ઢોરણ બધો નાખી દીધો છે. થોડો સાર પૂરો કરી દીધો છે માપનું. અને આપણે આવી ગયા છીએ હવે કાં ભોથો વાળવા માટે. આપણે તો નહીં વાળવાનો જાણે ભોથો મમ્મી અને તેજલ ભાભી 2 જણા વાળે. આપણે ભોથો ઉપર તળી લગભગ છેલ્લા 10 દિવસથી ગાય જેવું હતું એટલે તળી હતી ભોથો ઉપર. તો ચલો આ શું થયું છે મમ્મી ઝાર જેવું? હા
એ રતે વાટ કરો ને તો જલ્દી વાળું પાસ જો મમ્મી આ બધો કરતા હર્યું અલગ જ લાગે જો ગાઈસ આ 1 2 3 4 5 બધામાં આ રસ પણ સોપ્યા હોય ને તો સાલા પાછના મેં સોંપી દીધો ના સારા હારી જો કેવું છે ઝાર જેવું નહીં કરી અરે ને એ તો ડંકા કાપી નો મત સોપવા પડે અરે ને ઓહો વાદળો શું કરે છે મમ્મી વરસાદ આવ્યો શું કોણ વાયો વળ્યો છે ના લસકા બાજરી આર્યો ને હું નહીં આરે પેલા ઝાર વાળું જ વળી છે આ હું રીએ ઝારનો જોએ ખબર પડે આવું છે હા જો એ તો પણ આ એ છે શિવ છે આ રસ આ ઝાર વાળું હા ડોકા ખાઈ દેવા પડે એ ર જબર વળ્યું પણ આમાં બધામાં એ ર થઈએ છે હારો પાછો તો જો હવે તો પોથો વટાઈ રહ્યો છે લે ખાડા પેલું નહીં પડવા જવાનું લે મન તો ઉપડે દે હઈ હઈ મસ્ત નહીં ગઈ લાલ લાલ છે ને મમ્મી આ તો આ બિયારણની ઝાર ને પેલું પ્રકાશ લાવ્યો તે રહેશે કાદા પોથવા જેવું નહીં મમ્મી તો જો હવે કંઈ તો ડણકા કપાઈ છે કાંઈ પેલું ઓવર એ ઝાર વાઈ જ ને એ તો વાઈ હતી ઉગી હતી પણ એ તો થતી નથી પાછી તો ચલો આપણે તો જઈએ છીએ બાજરીનો બાર ઉપાડવા માટે ઉપડાવવા આવો ફટોફટ આપણે બાજરીનો બાર ઉપાડીને ઘેર જઈએ પાછું હજી બીજી વખત બેહોનું સાર નાખવાની છે તો નાખી દઈએ તો ચલો આપણે જઈએ ઘેર નહીં ગાઈ ખેતરમાં થોડી ભૂલ થઈ હતી બોલવામાં પણ આપણે ખેતરમાં જઈએ છીએ હજી બાજરીઓ ઉપાડવાનો છે ઢગલા કરીને મૂક્યા છે એટલે તો ચલો બાર ઉપાડીને જીએ તો જો કાંઈ તમે તો ખાવા માટે બેસી જાય છે આજ તો બનાવી છે દાળ ટુકડી અને ઘઉંના રોટલા હું તો છેલ્લી ટુકડી લાવ્યો છું 3 જ લાવ્યો છું બીજી દાળ જ લાવ્યો તો જો મમ્મી હું સૃષ્ટિ બધો ખાવા માટે બેસી ગયો છું તાર ખાવું છે ખાવું છે શી ગોળી અમરીને જોઈ રહી છે તો ચલો આપણે તો પહેલાં ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ આપણે તો જઈ રહ્યા છીએ અત્યારે દવાખાને મમ્મીને ભત્રીજીને દવાખાને લાવ્યા છે તો આપણે દવાખાને જઈ રહ્યા છીએ તો ગાઈસ આપણા વ્લોગમાં બન્યા રહેજો ગુડ ન્યૂઝ આપવાના છે નહીં મમ્મી મમ્મી તો હેરતી કહેતી આટલા આવી દીધી અને આપણે ગામમાં એ પહેલું ચાર્જિંગ લેવા માટે ગયા હતા તો જઈને આવી ગયા છીએ તો ચલો કાંઈ તમે નીકળીએ ફટોફટ અને તમને મળીએ હવે સીધા સટલાસના છે લેડો હેડવું છે કમ લેડો તા તો ચલો કાંઈ નીકળીએ આપણે તો આવી જઈએ છીએ દવાખાને હું અને મમ્મી બે જણા આવી ગયા છીએ આપણે તો કાંઈ દવાખાને લખી જોઈએ તો આવી જઈએ મમ્મી બે તો જો કાંઈ આપણે તો આવી ગયા છીએ તો ચલો કાંઈ આપણે તો જઈએ છીએ ઘેર મમ્મી બે કાંઈ ઘેર જઈએ છીએ 3 વાગી ગયા કમ્પ્લીટ 3:30 3:30 થઈ ગયા તો અમે મમ્મી બે જઈએ છીએ ઘેર ચલો નીકળીએ ચલો કઈ આપણે જઈએ છીએ ઘેર મમ્મી આવો એટલે આપણે નીકળીએ ઘેર આવો કારણ કે 3:30 થઈ ગયા એટલે તો અમે તો નીકળીએ છીએ મમ્મી જવા લે મમ્મી લે 3:30 થયા 4 વાગે પહોંચી રહ્યો પણ લેવાનું છે 3:30 તો ચલો નહીં નીકળીએ છીએ ઘેર અમે તો મમ્મી બે જણા તો જો બાઇક તો એટલો બધો પાર્કિંગ થઈ ગયો છે કે આપણું બાઇક તો હવે પડી છે તો મમ્મી આવે છે તો મમ્મી બે નીકળીએ છીએ ગાઈસ તો ચલો તો જો બજારમાં આવી ગયા છીએ અને હું મમ્મી લે છે આદુ નહીં મમ્મી આદુ મંગાવી છે તે આદુ લેતા જઈએ બીજું તો કોઈ લેવાનું નહીં લઈ લે આદુ હા ચાલશે તો લઈ લે આદુ લઈ લે હા લાવશી જ કહે જ્યાં સુધી એમ તો ચલો કઈ આદુ લઈ લઈએ શું ભાવ છે આદુ 500 કરી દો તાર 500 જ લેવું છે તો ચલો આદુ બાજુ લઈ લઈએ 500 પછી મમ્મીને બેન આકડીએ ગયા જો ગાઈસ મકા આપણે તો ઘેરે હોય નહીં મમ્મી પણ આ તો મકાનો ભાવ કેટલો હોય એના આગળ આપણે ઘેર ખાઈએ સારો ચલો આદુ એટલું લઈએ બીજું તો પપ્પા લાવશે એટલે બીજું કોઈ લેવાની જરૂર નહીં ક્લાસના થઈને ઘેર આવી ગયા છીએ અને કંઈ તો જો પપ્પા આવી ગયા છે લોકાચાર છેક ગયા હતા તોય આવી ગયા વહેલા ગયા હતા નહીં ભાઈ હા માસ્તર હું
તો ચલો પપ્પા તો લોકો જઈને આવી ગયા છે ને પપ્પા? હા લોકો જઈને આવી ગયા. મમ્મીને બે સટલાઈસ ના જઈને આવી ગયા હે મમ્મી? હા બીજી લોકો આવી છો કે ઈ કોણ પૂછ્યું વળી? ઓહો તો કઈ વળી પાછા પપ્પા તો લોકાચાર ઉપડે છે. હજી તો લોકો જઈને ઘેર આવ્યા છે, ઘેર આવીને બેઠા છે ને વળી પાછા લોકાચાર છે. તો પપ્પા તો જઈશ લોકાચાર. તો જુઓ વળકન તો આદુ લાયા છે એટલે છે ને ચા મૂકવે. કેટલા દાડા નહીં પીતો આદુ વગર ભય પડો? હા અને આ એક્સ્ટ્રા કુટી કેમ ભરલા? હા તે ઉકાળો કાઢીને પછી આપણે શું કરા નાખવો? ના નાખે ચાલે. તે ગળ્યો આવે તો ગળ્યો પીવાનો, મોળો પીવો હોય તો ખોડું ઓછી નાખવાય. તો જો તો તેજલ બાબી બેસી ગયો છે ચા મૂકવા માટે. અને હળગસ વળી હું ચૂલો જ મેં હળગસ શકતા નહીં. મને આટલા દિન અંગારા દેખાય છે. ના સા નહીં ઉકળે પણ આમ હળગા તો છે એમ. તો જુઓ ચા બા મૂકી એટલે ચા બા પીએ ગાઈશ. સાર બાર વાટવાની છે કઈ મારે ના આવું છે પહેલાં તો બીજું કોઈ કરવું નહીં. હા કોની પાયું કાં કોઈ હતા એ પાયું કે પ્રકાશ પ્રકાશ ને પાઈ એના ક્યારે અલગ બધા હોય. ચલો હા એ તો કાલ નોકરી જવાનું છે એટલે મમ્મી આ કે કપડા ધોઈ નાખ્યો એ ના ધોઈ હાલો એક તાન થોડું. તો ચલો હવે તો ચાબા મૂકી દે એટલે ચાબા પીએ ગાઈશ. પ્રકાશ તો જો કપડો બપડો ધોઈને જતો રહ્યો છે. એ નો બીજાનો નહીં ધોયો એનો ધોયો છે કોનો. તો જો મમ્મી તો ઘી અને ગોળ લાવી શીરો બનાવવા માટે ને મમ્મી ગાય અમારે ખાવા નહીં હો પાછું ભૂલથી એ ખોટું ના લગાડતા ગાયને ખાવા નહીં મમ્મી. અમારે તો હાલ ના ખવાય એટલે અમારે તો વાર નહીં મમ્મી. તો જો ગાયના માટે ઘી લાવ્યા છે, ગોળ લાવ્યા છે. મમ્મી બનાવશે એવું બેળકામાં શીરો કારણ કે ગાયને 15 દાડા થઈ ગયા એટલે આવું શીરો ખવડાવવો પડે નહીં મમ્મી. 15 દાડે ખવડાવવું પડે ને 15 દિવસે શીરો ખવડાવે ને તાણે ગાયને દૂધમાં ફેરફાર થાય એટલે મમ્મી જુઓ ગોળ લાવી છે, ઘી અને હવા. આ તો જીરું જેવા લાગે છે મમ્મી. હા હા એ વાત લાગે નહીં યાર પણ જીરુંમાં તો આમાં ફેરફાર હોય કે રાત દિવસનો ફેર થતો. અરે એવા લાગે છે એટલે બસ આ ચોરસ જેવા વધારે લાગે. તો જુઓ મમ્મી તો ભાગી નાખ્યો તો ગોળ ઘી લીધું છે હવા બનાવે એડી મમ્મી એમ હવાનું અત્યારનું હવાનું 2 ટંકનું બરોબર સવારે વહેલા ખોટું બનાવ નહીં. ચલો મમ્મી તો શીરો બનાવવા માટે જાય છે. આપણે જઈએ મમ્મી કેવી રીતના બનાવે છે આપણે જોઈએ. તો ચલો જો ત્રીસું ભણવા માટે બેસી શકું એ ભણવા માટે ભણવા બે હા ત્રીસું બેસી છે દૃષ્ટિ લખાવ જો હા બાજુ બેસી ગયો એ બા તો જઈ. તો કઈ આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને મમ્મીને પાછો ખેતરમાં જતો રહે ચારો વાટવા માટે. ગાયો દોવાનો પણ ટાઈમ થઈ ગયો છે પણ હજી દોવા માટે આવ્યો નહીં. અને તો જો સંગીતા બી બેસી ગયો છે વાસણ નહીં. હા કેમ ઉપર પડે ગાઈસ કેમ થઈ ગયું આમ કરીને અઠવાડો આમ ઢોળવા ગયો અને એની જગ્યાએ ઉપર પાછો વળીને આવે તે જો બધો કપડો બગડી ગયો. તો જો વાસણ ઘસવા તો શોય પણ કપડો ધોવા માટે બેસી ગયો દાદો ઈઓનો જ પાછો. હા મેં કહી તો ખરો જ કહી તો જો કપડો ના ગાઈ કપડો નહીં વાસણ ઘસવા માટે ગયો તો અને ઓમ ઢોળવા ગયો એની જગ્યાએ ઉપર આવી ગયો તે કપડો બધો બગડી ગયો. તો સંગીતા ભાભી તો વાસણ ઘસ્યું મમ્મીને ખેતરમાં ગયો તો આપણે 4 બાર ઉપલાવતા આવીએ અને ઓટો મારતા આવીએ. તો ચલો તો જો જવાની જરૂર નહીં આવું લગભગ આવી ગયો આમ તો આપણે નીકળ્યા જ હતા પણ જો મમ્મી અને તેજલ ભાભી 2 જણો આવી ગયો.
તો બે જણો, એક જણાએ ભારો ઉપાડે છે અને એક જણાએ ટપ ઉપાડે છે. ઠલ્લક મલ્લક આવે રે આ તો. હા ખાલે ખમ શકું ઠલ્લક મલ્લક આવે રે મમ્મી ખાલે ખમ શકું ખાલી ખમ થોડો લાયા ઠલ્લક મલ્લક આવે રે એવું કરીશું તે ઠલ્લક મલ્લક અમાર તો ના રે રતું હોય ઠલ્લક મલ્લક અસલ ઠલ્લક મલ્લક રે તો જો બાજરીઓનો ભરેલું લાયા છે ઓ બારો તાર્યો ના ઘરે જઈને વળી સ્કાશી છે શિવ ઉપાડવા જવાનું છે જી એ બધું અમે સવારે ઉપાડવાનું. હું તો ઉપાડવા જ આવતો હતો પણ તો એ બે જણા આવી ગયો એટલે હું આમ પાછો નહીં જતો. તો ચલો મમ્મીને આમ ગાયો ધોઈ નાખ્યું, ગાયો બાયો ધોઈ નાખ્યું એટલે ઢોરણ સાર પૂરું કરી દે. આપણે તો દૂધ ભરાવા જવાનું છે. તો પપ્પા અને પ્રકાશ અને મેશુ 3 જણા તો ઘરમાં બેસી ગયો છે ન્યૂઝ જોવા માટે. જુઓ આ તો પ્રકાશે ન્યૂઝ જોવા માટે બેસી ગયો છે. ઓ અરે તો આથી કરીને ઊંઘી જજો હું એ ઊંઘી જજો તું તો ઊંઘ આવી છે. ઓ અને રમાડવાની તો ઊંઘવા જ નહીં. પપ્પા તો ન્યૂઝ જોવા બેસી ગયા જો. તો જુઓ આપણે તો આટલો બાજરીઓ ભેગો કર્યો છે ઊનની સિઝનમાં હતું. ઊનની સિઝન તો બહુ નુકસાન હોય. બાજરી કે અમારા ઘરમાં બાજરી હા કોકના ખેતરમાં બાજરી કે અમારા ઘરમાં બાજરી એ આપણે એકલા જ નહીં. ઘણોની એક કોમેન્ટો આવશે કે અમારે બાજરી ઊભી જ લણીએ છીએ. તો ગાઈઝ અમે એ ઊભી લણીએ છીએ ને તમે એ ઊભી લણો. ઊનનું વર એવું રાખો પોરથી પછી વાઢીને લણજો પણ ઊનનું વર ઊભી લણી લો. ખબર છે કે બાજરી આવી ગઈ હા કપા વધારવા બાના વહેલા બાજરી આવી જાય ને. તો ચલો તેજલ ભાભી તો જઈશું તો જો સૃષ્ટિ તો નહીં દી છે ગુલાબ લેવા માટે આવી ગઈ છે નહીં. પણ તો જો તેજલ ભાભી આવી ગયો છે કપડો ધોવા માટે કઈ. હા ધોવા પછી કે પડી રહ્યો હોય તો સાર બાર વાઢીને ગાયો બાયો ધોઈને અને અમુક કપડો ધોવા માટે આ છેલ્લો નહીં. આમ તો એટલું જ કામ રહ્યું બરોબર. તો જો હાલ તો કપડો ધોવા માટે આવી ગયો છે. સાર બાર નાખવાની બાકી થાય છે ખાલી ગાયો બાયો ધોઈ નાખી. ડોહ તો વૈકણ જ કેળું પાછા વૈકણ જ એક હોય કેળું ને પેલા લેબડાની હતું. તો ચલો હવે તો કપડો ધોવાય. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર. પપ્પાએ આવી ગયા છે ખાવા માટે. તો જો ખાવાનું બની દીધું છે. મમ્મી એવું કાઢે છે શાક બધાનું. એ તો હું બંધ કર્યું ટીવી. એ તો સારું થઈ જાય. તો જો પપ્પાએ તો ટીવી ચાલુ કરી દીધી. એટલે કે ખાવું નહીં ખાવું છે લેડો તાણ. તો ચલો પ્રકાશે ખાવા માટે આવે. મેશી તારે ખાવાનું કરવાનું છે. આબુ જ ખાવા હા મમ ખાવા આબુ છે મમ હા હું મમ ખાવા આબુ છે ઓહો લેડો તાણ હેડો. તો ચલો હેડો લેડો તૈયાર થઈ ગયો હેડો આજા. તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ ખાવા માટે. લેડો ખાવા લેતા આવો મેશીન લેતા આવો કે તો રહી કણ. તો ચલો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે પૂરું. આપણે તો બધાએ ખાઈ લીધું છે. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. સવારે નવા બ્લોગમાં મળીશું.